નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા તાલુકાના કાળા આંબા ગામની. વાંસદા તાલુકા અને વઘઈ તાલુકાને જોડતો વાટી પરનો પુલ હવે સમગ્ર વિસ્તારમાં વિકાસની નવી કેડી ખોલવા જઈ રહ્યો છે. લગભગ 77 વર્ષ બાદ પ્રથમ વખત બની રહેલા આ પુલ માટે રૂપિયા 16 કરોડનો અંદાજિત ખર્ચ થવા જઈ રહ્યો છે, જેનું આજે ખાતમુહૂર્ત ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ સાહેબ એમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા બનનારા પુલ ખાસ કરીને આદિવાસી વિસ્તારોના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આદિવાસી ખેડૂતો માટે તેમની ખેતીની ઉપજ બજારમાં ઝડપથી પહોંચાડવાની સરળતા રહેશે. દૂધ ઉત્પાદન કરતા ડેરી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ દૂધ વહન કરવામાં સમય અને ખર્ચમાં ઘટાડો થશે. વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ સુધી પહોંચવું સહેલું બનશે. શિક્ષણમાં સુધારો થશે. સાથે જ તાત્કાલિક સારવાર માટે મોટી હોસ્પિટલ સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે, જે જીવ બચાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નોકરી કરતા લોકો માટે આ પુલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે રોજબરોજની અવર જવર સરળ બનશે અને ઝડપી પણ બનશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પુલ બનવાથી સુરત સાપુતારા વચ્ચેનો માર્ગ પણ ટૂંકો થઈ જશે, જેને કારણે પ્રવાસન અને વેપાર બંનેમાં વધારો થશે. આ પુલ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસ માટે એક મજબૂત કડી સમાન સાબિત થશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રોજેક્ટ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આ નિર્માણથી આદિવાસી વિસ્તારોમાં નવી આશા અને પ્રગતિનો માર્ગ ખુલશે. આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે આ એક મજબૂત પગલું છે. આ પુલના નિર્માણથી સમગ્ર વિસ્તારમાં પ્રગતિ, વેપાર, સુવિધા અને સમૃદ્ધિનો નવો યુગ શરૂ થવાની આશા છે. નમસ્કાર. આજે વાંસદા તાલુકાના કાળા આંબા ગામે એક પુલનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ પુલ લગભગ 75 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. આ પુલનો અંદાજિત ખર્ચ 16 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. આ નવા પુલને અહીં લાવવા પાછળ વાંસદા ડાંગના લોકલાડીલા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે અથાગ પ્રયત્નો કર્યા હતા અને એમના પ્રયત્નો આજે સફળ થવા જઈ રહ્યા છે. આપણે આજે કાળા આંબા અને વાટી ગામને જોડતા પુલના ખાતમુહૂર્ત પ્રસંગે અહીં સબ ઉપસ્થિત છે અને આપ જોશો કે આદિવાસી વિસ્તારના ઘણા પ્રશ્નો આ પુલ બનવાથી હલ થઈ જશે. લોકોને આજ દિન સુધી એટલે કે છેલ્લા 75 વર્ષથી અનેક કામો માટે એકબીજા ગામોના સંપર્ક વિહોણા બની જતા હતા અને ખાસ કરીને વરસાદની ઋતુમાં અહીંથી આવવું જવું ખૂબ જ અઘરું પડતું હતું. એવા સંજોગોમાં ધવલભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી આ નવનિર્માણ પુલનું બાંધકામ આજે શરૂ થવા જઈ રહ્યું છે. આજે આપણા વાંસદા અને ખાસ કરીને નવસારી, તાપી અને ડાંગ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે કાળા આંબાને વાટીને જોડતો બ્રિજની આજે પ્રતીક્ષા 78 વર્ષની પૂર્ણ થઈ અને આજે આપણે સત્તાવાર રીતે આનું ખાતમુહૂર્ત કર્યું છે. 16 કરોડના રૂપિયે આજે બ્રિજ બનવા માટે કામ ચાલુ થવાનું છે. સૌથી પહેલા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે જ આપણા ટ્રાઇબલ કેબિનેટ મિનિસ્ટર એવા નરેશભાઈ પટેલને ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ આપવા માંગુ છું કે 16 કરોડના ખર્ચે આ બ્રિજ મંજૂર કર્યો છે, જેના લીધે વર્ષો જૂની જે પરેશાની હતી, આપણા ગામના લોકોએ 25 થી 30 કિલોમીટરનો ચકરાવો કરવો પડતો અને વરસાદના સમય પર એમને જાણો કે શાળા હોય કે રોજગાર હોય કે બીજી સુવિધામાં એકદમ એમને અત્યંત પીડા થતી હતી. એનો પીડાનો હવે અંત આવવાનો છે, ત્યારે પૂરા ગામના લોકોને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને આ બ્રિજ 2 વર્ષમાં જ ફક્ત મંજૂર નથી થયો, પણ આના માટે અમારા મંગુભાઈ હોય કે નરેશભાઈ હોય, અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ હોય, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ હોય કે અમારા સ્થાનિક લીડર એવા પરેશભાઈ દેસાઈ હોય, દીપ્તિબેન, લોચનભાઈ, સંજયભાઈ, બધાએ મળીને સાથે રજૂઆત કરી ત્યારે આ પુલ મંજૂર થયો છે. પાછો ખાસ કરીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું કે જ્યારે આની અવારનવાર રજૂઆત કરીને આ પુલની ગંભીરતા અમને સમજાવી એટલે તરત જ એમણે 16 કરોડના રૂપિયા ખર્ચે મંજૂર કરી દીધો અને આજે એમણે અમારા કોન્ટ્રાક્ટરે પણ ખાતરી આપી છે કે આવનારા 12 થી 13 મહિનામાં જ આ બ્રિજ તૈયાર થઈ જશે. તો લોકોને જે પરેશાની પડતી હતી બંધ થઈ જશે. એટલે પાછા પૂરા ગામના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં.